જય માતાજી ડાયરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં. પણ નવો વ્લોગ ને નવો વિડીયો ચાલુ કરી દીધો છે આપણે. ને ભાઈ કચ્છમાં અમારે છે ને ભાઈ વરસાદ ને વાવાઝોડાનું એકદમ ફૂલ એટલે ફૂલ રેડ એલર્ટ છે ને 72 કલાક તો ભાઈ એકદમ ફૂલ રેડ ઝોનમાં જ આગાહીનું કચ્છને આખું દર્શાવી દીધું છે કે કેટલો વરસાદ ને વાવાઝોડો હોય કે નક્કી જ ના કહેવાય. ભાઈ કાલ રાતે એટલો વરસાદ વાવાઝોડું હતું ને આપણા ઘર આંગણે આમાં ઓલું હતું ને ઝાડવું એ આખું ઉખાડીને ફેંકી દીધું છે. જો મૂળિયા શીખે કાઢી લીધું છે આખું કાઢી દીધું. આમ તો ડાળ્યું બાળ્યું બધું આમ સવારના પૂરા હગે વગે કર્યું. આખું છે ને ભાઈ ઝાડવા દરવાજા ઉપર માંડ દરવાજો ખોલ્યો છે ને બધું લઈને સાઈડમાં મૂક્યું છે ને ભાઈ એકદમ ફૂલ એટલે ફૂલ રેડ ઝોનની આગાહી આપી દીધી છે કચ્છમાં. ભાઈ એટલો જાજીનો વરસાદ ને ફૂલ પવન આમ જોતા ઘરનો કલર ઉખાડી નાખ્યો. આમ જોતા આ બધા ઝાડું ઊંચું કરવામાં મદદ કરે છે, કામ કરે છે, ઝાડું પાછું ઊંચું કરે છે. હું કામ કરું હો ભાઈ, એવું નથી હું કામ નથી કરતો બરો, હું કામ કરું છું, હું કામ કરું છું. કોઈ કહેતા નહીં કે કામ નથી કરતો, હું કામ કરું છું ભાઈ. કામ કરો જો એમથી ભારી કામ તો હું કરું છું. એ શું કામ કરતા હોય આવું ભારી ભારી કામ કરવાનું? એવું તો હલકા માણસ કામ કરી લે. એક હાથે એવું તો હું ઝાડું ઊભું કરી દઉં. આમ તો 3 માણસ મહેનત કરે છે એક ઝાડું ઊંચું કરવામાં. મારે ટસલી આંગળીનું કામ છે, ટસલી આંગળી ઝાડું ઊભું કરી દઉં એક ઘર ભેગું થાને ભાઈ. આ જો તો બળ કરે અમથા રે રે ભલે રે. અમારે એમાં શું કેવાય આવડો ઉગી જાય પાછું, ઉગી જાય પાછું નમી જાય આ બાજુ. એમને હવે આ બાજુ બાંધીને રાખવાનું, આપણે આ બાજુ કાંઈક ટેકે બાંધી દેવાનું. નાખવાનું છે બધું ખોદીને કાઢી નાખો. આને શું કરવું ખબર છે? આને આખું ખોદી નાખવાનું, ઊંડું ખોદી નાખવાનું, પછી પાછું આને અંદર દાટી દેવાનું. ઊંધું ન કરવાનું, આમ નામ જો આખું ખોદી નાખવાનું હોય ને પછી પાછું એમને દાટી દેવાનું ગારાથી. એટલે પાછું આ મૂળિયા ભેગા થઈ જાય તો પાછું ઉગી જાય. પાછું 2 મૂળિયા છે જો, એક મૂળિયું આ બાજુ જાય છે, એક મૂળિયું આ ખૂણામાં જાય છે ને એક મૂળિયું એ બાજુ છે. 2 મૂળિયા છે. એક મૂળિયું આ બાજુ નીકળી ગયું છે, આ બાજુ એક મૂળિયું નથી નીકળ્યું. આ બાજુ મોડ્યું હોત ને એકાદું આમ. ના ઝાડવું તો રાખવાનું છે, રાખવાનું છે ઝાડવું તો. આમ જો ભાઈ વરસાદ ચારે બાજુ પાણી પાણી કરી નાખે. આમ જોવો તો વાતાવરણ થઈ ગયું એ જોવો ભાઈ એકદમ. ભાઈ કચ્છમાં અમારે ફૂલ એટલે ફૂલ રેડ એલર્ટ છે ભાઈ. 72 કલાક પહેલાં 48 કલાકનું હતું ને 48 માંથી વધારીને ભાઈ 72 કલાકનું કરી નાખ્યું. ભાઈ 48 કલાકથી છેલ્લા વરસાદ તો ભાઈ એકદમ ફૂલ જ ચાલુ છે. વરસાદ ને વાવાઝોડું કાલ રાતે ભાઈ પવન નહોતો ને તોય ભાઈ 70 થી 80 ની સ્પીડની ઝડપે પવન હતો ભાઈ. ઘરમાં છે ને ભાઈ પવનના સુસવાટા સંભળાતા. એમાં છે ને આપણા ઘરની વાળા ટાવર છે એ જો માથેથી દેખાય, જો એ દેખાય ઓલા આપણેથી એ ટાવર છે ભાઈ. ટાવરમાં કાંઈ પવન કપાતો હતો ભાઈ, એટલો પવન કપાય ને ભાઈ ઘરમાં આપણા ઘરમાં અવાજ આવે ઘૂમ ભૂમ ભૂમ એમ ભાઈ ઘરમાં અવાજ આવતો હતો ભાઈ. એટલો સ્પીડમાં ઝડપે પવન હતો કાલ રાતે. ચોમાસામાં છે ને ભાઈ ગાડી તો કંઈ બહાર કઢાય જ નહીં. કેમ ખબર છે? અમે 1-2 વાર ગયા હતા આપણે ફરવા ના ગયા હમણાં, ત્યારે આમ જો ગાડી જો મેલી થઈ છે. મને થયું ચોમાસામાં વરસાદમાં ધોઈ જાય પણ ધોવાની નહીં ગદની કાંઈ હરખી. કાંઈ વાંધો નહીં, હમણાં છે ને ઘા ભલે લૂસી નાખવી છે ચારે બાજુથી. એટલે દેહી રીતે ધોઈ જાય, પૈસા ના આપવા પડે, ગાડી ધોવાના ને ગાડીએ ધોઈ જાય મફતમાં. મફતનું કામ થઈ જાય. જુઓ આખી ગાડી બગડી છે. ભાઈ કચ્છમાં આવવાનો રસ્તો છે ને ભાઈ માળિયા પાસેથી જે માળિયાનો સુરતબારી પુલ છે ને, સુરતબારી પુલ જ આખો બ્લોક કરી દીધો છે. 36 કલાક તો એ પુલે બંધ રાખવાનું કીધું છે, કેમ કે ત્યાં પુલિયામાં ઉપર પાણી જાય છે. એટલો બધો ભાઈ કચ્છમાં અતિ ભારે એટલે અતિ ભારે વરસાદ છે કચ્છમાં અમારે. હાલમાં અમારા ઘરે હવા માથે હું ને ભાઈ વાહ એટલી સ્પીડમાં છે ને તમને બોલતો જ નહીં, હરખું નહીં સંભળાતું હોય. એકવાર તમે છે ને ખાલી વાહનમાં સાંભળો ભાઈ એટલો ઝડપથી વાહ ફૂંકાય છે. ઝાડવા તમે જુઓ એ તો આ ને ફિલ્ટરના હિસાબ નથી દેખાતું, આઈફોનના ફિલ્ટરના હિસાબે, કેમેરાના હિસાબે, ક્વોલિટીના હિસાબે એટલું બધું નથી દેખાતું. બાકી ભાઈ તમે જો એટલું ડાર્કેસ્ટ વાતાવરણ થઈ ગયું હોય ને ચારે બાજુ, બહુ બધું ડાર્ક થઈ ગયું છે. આ બાજુ છે ને ભાઈ એકદમ ફૂલ વરસાદ ચાલુ છે. આ સાઈડ ધીમે ધીમે બધો વરસાદ આખો જ આવી ગયો છે અને ભાઈ ફૂલ એટલે ફૂલ રેડ એલર્ટમાં આવી ગયું અમારું કચ્છ. અમે આવડું બધું દેખાય ને ભાઈ અમારા ગામનું તળાવ છે બે, ઓલું એક બીજું ગામ છે ને અમારું ગામ છે. 2 ગામ વચ્ચે તળાવ છે. તળાવ છે ને ભાઈ એક જ રાતમાં આખું તળાવ ભરાઈ ગયું છે, એક રાતમાં. ઝડપમાં ફૂંકાય છે ને ભાઈ ગામના પતરા ઉડવા મળે, ગામના પતરા ઉડે એટલા હવે ઝડપી
પણ ફૂકા છે. તમે મારા આમ જો છટિયા ઉડે તો પવન ફૂકા છે. વરસાદમાં ફૂકા વરસાદે દેવાવાળી કરવા મળ્યો છે હવે તો. આવો જેરમાં પથરું ઉડે આગળ, બીજું કાંઈ નહીં. અમને હું તો ખબર છે બાજુમાં ને પતરાનો ઊંધો, બીજું તો કાંઈ નહીં. પવન ઝડપી ફૂકા છે ને પતરું બીજું કાંઈ નહીં. પવન આ બાજુ સાઈડનો છે, આમથી સીધો આવે ને આપણે ઘર બાજુ આવે છે. તો એ ક્યાંક ઉડે છે ને પતરા, સીધા આપણે ઘર બાજુ આવવાના છે. એક ડર છે. બીજો ડર શું છે ખબર છે? હા બે ભાઈનો ડર છે બીજો તો કાંઈ નહીં. પવન ફૂંકાય ને પાછું શું ખબર છે, સીધા આપણા ઘરમાં જ આવે. આમ જો આપણા ઘરની એકદમ હામાં છે. હવે લાગે છે ટાઈટ ભાઈ ને, હવે આપણે ભાગી હેઠા. ટાઈટ લાગે છે એકદમ બહુ ગતિ થઈ ગઈ બહુ. પ્લસમાં વરસાદે હેઠા ભાગો. આમ જો લીમડો થવો લીમડા. તો આજે છે ભાઈ વાવાઝોડાનો ત્રીજો દિવસ. 3 દિવસ કન્ટિન્યુઅસ 3 દિવસથી ભાઈ વરસાદને વાવાઝોડું હતું. અત્યારે ભાઈ થોડોક વરસાદ બંધ રહ્યો હોય તો મેં કીધું કે થોડીક ક્લિપો શૂટ કરી લો ઉપરની બ્લોગની. ધાબે અહીં ક્લિપો શૂટ કરવા હાટું. તો એ વાતો ભાઈ હે જ તે હાવ વાર નથી રહી ગયો. વાતો હજી છે ચારે બાજુ વાતાવરણ જો આવું વાતાવરણ થઈ ગયું છે ચારે બાજુનું. ને ભાઈ 3 દિવસથી ભાઈ લાઇટે નથી કાંઈ, એટલે કાંઈ હે જ નહીં. જેટલા ભાઈ પાવર બેંકની બધું ચાર્જિંગ કરીને રાખ્યા હતા ને એ બધામાં બેટરી ભાઈ પૂરી થવા આવી છે. ને ફોનમાં ભાઈ છેલ્લી બેટરી છે 60% બેટરી રહી છે ભાઈ. 3 દિવસથી હાંચવીને ફોન યુઝ કરવી છે. કોકને ફોન કરવાનો થાય ત્યારે જ યુઝ કરવામાં આવે છે ફોન. બાકી આ ક્લિપું ભાઈ ક્યારેક શૂટ કરવું ભાઈ. આ લગભગ છેલ્લા 3 દિવસથી ભાઈ છે ને લાઇટ જ નથી ગામમાં ક્યાંય. હાલની તારીખમાં છે ને ભાઈ છેલ્લા 3 દિવસથી ઇલેક્ટ્રિસિટી વગર જીવી છે ગામડામાં. અને ભાઈ ટાંકામાં છે ને ભાઈ 2 ટાંકામાં પાણી નથી ભાઈ. ટાંકામાં થોડું પાણી છે ને વરસાદ આવે છે ને એ માથે ઢાંકણા ખોલી નાખી છે. આ વરસાદ આવે તો માથે ઢાંકણા ખોલી નાખી તો ભાઈ વરસાદનું પાણી છે થોડું ઘણું ભરાય છે ટાંકામાં. ને ભાઈ એમાં ટાંકા છે ને પાણી પૂરું થવા આવ્યું છે ટાંકામાં તે. તો ભાઈ બધું એને હવે શોર્ટેજ થવા મળી છે. ધીમે બેટરી પૂરી થઈ ગઈ એટલે સમજી લો હાવ નવરા થઈ જવા નહીં. બેટરી પૂરી થઈ એટલે હાવ નવરા ધૂપ થઈને બેસવા નહીં. સામેની બાજુ ઓલું દેખાય જો પીળાશ બધું દેખાય ને એ છે ને બે ઓલું ગામ છે ને એક અમારું ગામ છે. 2 ગામ વચ્ચેનું છે ને તળાવ છે ને એ તળાવ છે ને ભાઈ એક જ હાથમાં તળાવ આખું ભરાઈ ગયું છે. વિચાર કરો. આ સાઈડથી પાછા ધીમે વાદળો આવે છે. આમે ભાઈ વરસાદ ચાલુ ને એવું લાગે છે. ખાસ બધા વાદળા તો છે ને ભાઈ આ સાઈડથી જ બધા આવે છે. કેમ કે આ સાઈડ છે ને ભાઈ આખો દરિયા પટ્ટી આખો દરિયા વિસ્તાર છે એટલે મોટા ભાગના વાદળા બધા છે ને એ સાઈડથી બધા વાદળા આવે છે. લાઇટનું હવે ખબર નહીં ભાઈ 3 દિવસથી લાઇટ નથી પણ હવે આગળ લાઇટનું શું થાય એ હવે ખબર નહીં. બાકી જો આ હવે બેટરી પૂરી થઈ ગઈ ને ફોનમાં એ બેટરી હાંસવી પડશે ભાઈ. કોઈને ફોન કરવા થાય કે આમ સમાચાર પૂછવા થાય કે ધીમે હાંચવીને ને ભાઈ 3 દી બધા ફોન વાપર્યા છે કે ઓલા પાવર બેંક ને એ બધા હોય ને હાંચવી 3 દી બેટરી ટકાવી રાખી છે. બાકી જો લાઇટ હવે નહીં આવે તો પહેલાં તો ટાંકા ખાલી થાય બરાબર. પહેલાં તો પાણીની શોર્ટેજ થાય. નીચે ટાંકો હોય નીચે ટાંકામાં પાણી છે પછી ડોલું લઈને પાણી ભરવા પડે નીચેના જમીન ટાંકામાંથી. બધા વાયરિંગમાં ના થાંભલા છે ને ભાઈ બધામાં શોર્ટ સર્કિટ થઈ ગયા એટલે છે ને ભાઈ બધી લાઇટો બેટું બધું બંધ કરી દીધું હા ગામમાં. 3 દિવસથી ભાઈ છેલ્લા ઇલેક્ટ્રિસિટી આખા ગામમાં બંધ કરી દીધી છે. 5 દિવસથી છે ને ભાઈ આવી રીતે સતત વરસાદને વાવાઝોડું ચાલુ થયું છે. 7મ 8મની વાત છે. 7મમાં ચાલુ થયું હતું આવડું આ બધું વરસાદને વાવાઝોડું બધું. 7મ 8મ 9મ 10મ 11સ ને 11સ 12સ છે મારા ખ્યાલથી જ. હજુ સુધી ભાઈ વરસાદ વાવાઝોડું તો આમનામાં જ છે ને 3 દીથી છે ને ભાઈ ઇલેક્ટ્રિસિટી ને પાણી વગર નહીં. ને હવે છે ને ભાઈ પાછો વરસાદ ચાલુ થવાનો હોય પાછા આપણે હેઠા ભાગી જાય ફટાફટ. એને ભાઈ બેટરીએ બચાવવી પડે એમ હે ને ઘણું બધું કરવું પડે. વિડીયા છે ને ભાઈ 4-5 દીના ભેગા થયા પણ નેટવર્ક જ નથી આવતું. ભાઈ વિડીયો હું પોસ્ટ કરવા નેટવર્ક આવે કાંક તો વિડીયો પોસ્ટ કરીને પ્લસમાં પાછું એડિટિંગ કરવા હાટું ચાર્જિંગ જોઈએ એટલે ચાર્જિંગ નથી ને આમ ઇલેક્ટ્રિસિટીનું બધું ચારે બાજુ બધું ગુચડું ભેગું થવાનું છે ભાઈ. હવે ભાઈ કાંક લાઇટ બેટ આવે તો ચાર્જિંગ કરીને જેવું નેટવર્ક આવે ને એવું જ ભાઈ હવે વિડીયો અપલોડ કરી દેવો છે ને મારે ખ્યાલથી આ વિડીયો છે ને ભાઈ લાંબો થાય છે જાજીનો. તો ભાઈ આ વિડીયોને અહીંયા આપણે પૂરો કરી નાખીએ બરાબર. આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. જય માતાજી ને મળવું ના ઓલો વિડીયોમાં લીપા. અને હા ઇન્સ્ટાગ્રામમાં આટો મારતા આવજો થોડો.